ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત એક મહત્વપૂર્ણ ખબરથી કરીશું। ગુજરાતના વાતાવરણમાં અચાનક ફેરફાર જોવા મળી રહ્યો છે। રાજ્યના ઘણા ભાગોમાં વાદળછાયું વાતાવરણ છે। વહેલી સવારથી જ ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને ઠંડીનો અહેસાસ પણ થઈ રહ્યો છે। રાત્રે અને સવારે ઠંડીનો ચમકારો અને બપોરે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે। પવનની દિશા બદલાતા ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે। રાજ્યના ઘણા ભાગોમાં વાદળછાયું વાતાવરણ છે। અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં વહેલી સવારથી જ ભારે પવન ફૂંકાઈ રહ્યો છે તો કેટલાક વિસ્તારોની અંદર ધુમ્મસભર્યું વાતાવરણ છે। દક્ષિણના કેટલાક વિસ્તારોની અંદર પણ ભારે પવન ફૂંકાઈ રહ્યા છે। વહેલી સવારે તેજ પવન ફૂંકાતા ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે। ગુજરાતના વાતાવરણમાં જોરદાર બદલાવ આવશે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ બની શકે। કેટલાક ભાગોમાં વાતાવરણમાં પલટો આવી શકે। કચ્છ, ઉત્તર અને પૂર્વ ગુજરાતના ભાગો માટે આગાહી કરી છે। કચ્છના કેટલાક ભાગોમાં વરસાદી છાંટા પડી શકે। 28મીએ પણ કેટલાક ભાગોમાં પલટો આવી શકે છે। તો માર્ચ મહિના માટે અંબાલાલ પટેલે મોટી આગાહી કરી। 1 થી 5 માર્ચમાં ગુજરાતના વાતાવરણમાં મોટા ફેરફાર જોવા મળી શકે। 1 થી 5 માર્ચમાં ગુજરાતમાં માવઠાની શક્યતા રહેશે। તેજ પવન ફૂંકાવાની પણ શક્યતા રહેશે। મધ્ય ગુજરાતમાં 20 કિલોમીટર પ્રતિ કલાકે પવન ફૂંકાઈ શકે તો કેટલાક ભાગોમાં આંચકાનો પવન ફૂંકાઈ શકે। પ્રતિ કલાક 50 કિલોમીટરની ઝડપે આંચકાનો પવન ફૂંકાશે। કચ્છ જિલ્લા માટે અંબાલાલે મોટી આગાહી કરી। કચ્છમાં ખૂબ જ તેજ ગતિનો પવન ફૂંકાઈ શકે છે। 7 થી 12 માર્ચમાં પણ હવામાનમાં પલટો આવશે। માર્ચમાં હવામાનમાં અણધાર્યા ફેરફારો જોવા મળી શકે છે। 15 માર્ચ સુધીમાં તાપમાન 40 ડિગ્રીએ જઈ શકે છે। આગામી તારીખ 25 થી 27માં હવામાનમાં મોટો ફેરફાર થઈ રહ્યો છે। ગુજરાતના ભાગોમાં વાદળવાયુ આવવાની શક્યતા રહે છે। કચ્છના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો અને ઉત્તર ગુજરાતના ભાગોમાં હવામાનમાં પલટો આવશે। ક્યાંક કચ્છના ભાગોમાં અને રાજસ્થાન અને સૌરાષ્ટ્રના ભાગમાં છાંટા થવાની શક્યતા રહે છે અને 28 ફેબ્રુઆરીએ પણ વાદળવાયુ આવવાની શક્યતા રહે છે। પણ ઉલ્લેખનીય છે કે માર્ચ તારીખ 1 થી 5માં મોટા ફેરફાર આવી રહ્યા છે અને આ ફેરફારના કારણે ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો, સૌરાષ્ટ્રના અન્ય ભાગો, કચ્છના ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે અને આ વખતે વાયુના તોફાનો ભારે થશે। લગભગ મધ્ય ગુજરાતમાં 20 કિલોમીટર ઉપરની ઝડપે પવન ફૂંકાશે અને આંચકાનો પવન લગભગ 50 કિલોમીટરની આસપાસ રહેવાની શક્યતા રહેશે અને કચ્છના ભાગમાં તો ઘણી તેજ ગતિનો પવન ફૂંકાવાની શક્યતા રહેશે। ગુજરાતમાં તેજ ઠંડા પવન અને ઠંડીનો ચમકારો છે અને બીજી તરફ ઉત્તરાખંડમાં પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થઈ રહી છે। જનપદ ઉત્તરકાશીમાં ઊંચાઈવાળા વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઈ રહી છે જેના કારણે પ્રવાસીઓમાં ભારે ખુશીનો માહોલ છે। મોરીના સાકરી વિસ્તારમાં આ વર્ષની ત્રીજી હિમવર્ષા થઈ। તાજા હિમવર્ષાને માણવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ પણ ઉમટી રહ્યા છે। પ્રવાસીઓના ધસારાને પગલે સ્થાનિક વેપારીઓમાં પણ ખુશીની લહેર છે। यहाँ पर अलग अलग राज्यों से कोलकाता, महाराष्ट्र, पुणे, दिल्ली, बम्बई से काफी सारे ट्रकर आ रखे हैं। जो कुछ लोग केदारकांठा समिट करके वापस आए हैं, कुछ लोग केदारकांठा के लिए आए हैं। हम लोग केदारकांठा में पीक में गए हैं, समिट किया है। बहुत अच्छा मौसम है, बहुत स्नो हो रहा है। हम सब कोलकाता से आए हैं और हिमालयन हाइकर के साथ चेक किया है और इधर अभी सांकरी में है। बहुत सारा स्नोफॉल हो रहा है, बहुत सारा। ઉત્તરાખંડના ઘણા ભાગોમાં હિમવર્ષા થઈ રહી છે। પહાડી વિસ્તારમાં 19 થી 21 ફેબ્રુઆરી સુધી ભારે હિમવર્ષા થઈ હતી જે બાદ 22 અને 23મીએ વાતાવરણ સામાન્ય થયું હતું પરંતુ ફરી પહાડી વિસ્તારોમાં હિમવર્ષા શરૂ થઈ છે। બદ્રીનાથ, હેમકુંડ સાહિબ, ફૂલોની ઘાટી અને નીતિમાણા ઘાટી સહિતના પ્રવાસન સ્થળો પર હિમવર્ષાને પગલે નજારો બદલાઈ ગયો। આ તરફ અવલીમાં પણ હિમવર્ષા થઈ રહી છે। તાજી હિમવર્ષામાં સ્કીઇંગ કોર્સ પણ શરૂ થઈ ગયા છે। હવામાન વિભાગના મતે ઊંચાઈવાળા વિસ્તારોમાં હજુ કેટલાક દિવસ હિમવર્ષા થઈ શકે છે। It's just I did not expect सीजन के एंड में इतनी सही बर्फ पड़ेगी एंड you can see it। मज़ा आ रहा है। ये हमारा दूसरी टाइम है। 2 साल पहले हम लोग आए थे, 7 दिन का कोर्स किया था। अब ये तीसरा दिन है। यहाँ पे फैसिलिटीज़ बहुत अच्छी हैं, इंस्ट्रक्टर्स भी बहुत अच्छे हैं और मौसम भी बहुत बढ़िया हो चुका है। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દેશને હજારો કરોડના વિકાસ કાર્યોની ભેટ આપશે। ગુજરાત સહિત દેશના 544 અંડરબ્રિજના શિલાન્યાસ અને લોકાર્પણ કરશે। બપોરે 12 વાગ્યે પીએમ વર્ચ્યુઅલી શિલાન્યાસ અને લોકાર્પણ કરશે।
1500 ઓવરબ્રિજ અને અંડરબ્રિજના લોકાર્પણ કરશે. અમદાવાદ મંડળ સહિત 9 સ્ટેશનોનો શિલાન્યાસ અને 19 અંડરબ્રિજનું લોકાર્પણ કરશે. મહેસાણા, ઊંઝા, સિદ્ધપુર સહિત રાજ્યમાં 9 સ્થળે કાર્યક્રમ યોજાશે. મહેસાણામાં ₹26 કરોડના ખર્ચે જૂના રેલવે સ્ટેશન વિસ્તારનો વિકાસ થશે. 2 ફ્લાયઓવર અને અંડરપાસની પણ કામગીરી કરવામાં આવશે. મોરબી અને વાંકાનેર રેલવે સ્ટેશનનો પુનઃ વિકાસ કરાશે. 1890માં બનેલા મોરબી રેલવે સ્ટેશનનું નવીનીકરણ થશે. તો મહેમદાબાદ રેલવે સ્ટેશનનું પણ 27 કરોડના ખર્ચે નવીનીકરણ કરાશે. તો 544 અંડરબ્રિજના શિલાન્યાસ અને લોકાર્પણનો આજે કાર્યક્રમ છે. પીએમ વર્ચ્યુઅલી શિલાન્યાસ અને લોકાર્પણ કરશે. રેલવે માટે પણ આજનો દિવસ ઐતિહાસિક સાબિત થવાનો છે, કારણ કે અનેક કરોડોના પ્રોજેક્ટો આજે રેલવેના પીએમ વર્ચ્યુઅલી લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દમણમાં છે. અમિત શાહ આજે સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં દિવસભર ઘણા કાર્યક્રમોમાં હાજરી આપશે. સવારે 11 થી 1 દરમિયાન દમણમાં મીરાસોલ રિસોર્ટમાં વિવિધ સંગઠનો સાથે મુલાકાત કરશે, બેઠક પણ કરશે. તો સિલવાસના સાયલી ક્રિકેટ ગ્રાઉન્ડમાં લાભાર્થી સંમેલનને સંબોધિત કરશે. દમણ, દીવ અને દાદરાનગર હવેલી અને લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલ્લ પટેલ પણ ઉપસ્થિત રહેશે. ગઈકાલે મોડી સાંજે અમિત શાહ દમણ પહોંચ્યા હતા, જ્યાં શાહને આવકારવા મોટી સંખ્યામાં લોકો આવી પહોંચ્યા હતા. બનાસકાંઠાના ધાનેરામાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી જનની હોસ્પિટલના લોકાર્પણ પ્રસંગે પહોંચ્યા. આ પ્રસંગે શંકર ચૌધરીએ વાવના ધારાસભ્ય જ્ઞાનીબેન ઠાકોરની ટકોરનો હસતા હસતા કડક જવાબ આપ્યો. જ્ઞાનીબેને કહ્યું હતું કે ધારાસભ્ય માવજીભાઈ અને ધવલસિંહ શંકર ચૌધરીના માનીતા છે. જોકે શંકર ચૌધરીએ શાયરાના અંદાજમાં જ્ઞાનીબેનને રોકડું પરખાવી દીધું. એ તો તમે પૂછી લેજો ને. હા, ધવલસિંહ માવજીભાઈ. જ્ઞાનીબેન એમ કહે છે કે જ્ઞાનીબેન થોડો ઓછા માનીતા છે. એવું તો કહેવાનું નથી ને. ચલો સારું, હળવી મજાક પણ થઈ. અમારે મન તો આ જગ્યા ઉપરથી બધા ધારાસભ્યો અમારા હોય, પરંતુ બેન અહીંયા માવજીભાઈ આ વિસ્તારના ધારાસભ્ય છે, એટલે તમે બધા અમારા ધારાસભ્ય છો અને મારે તો તમારા બધાનું રક્ષણ પોષણની જવાબદારી સ્પીકર તરીકે મારી હોય એટલે એ પ્રમાણે કર્યા કરું. અને મને લાગ્યું કે છોટે મન સે કોઈ બડા નહીં હોતા, ટૂટે દિલ સે કોઈ ખડા નહીં હોતા. એટલે કોઈ માણસ તૂટેલા દિલથી કોઈ ઉભો નથી થઈ શકતો, અને જેટલું મન મોટું એટલો માણસ મોટો થઈ શકે. વડોદરામાં પથ્થરમારા પ્રકરણમાં વધુ ધરપકડ થઈ છે. નવાપુરામાં પોલીસે વધુ 9 આરોપીઓને પકડી પાડ્યા. નવાપુરા પથ્થરમારા કેસમાં અત્યાર સુધી 17ની ધરપકડ કરાઈ છે. ગુરુવારે રાત્રે ધાર્મિક લાગણી દુભાય તેવી પોસ્ટ મૂકતા મામલો વિચક્યો હતો, જે બાદ 2 જૂથ સામસામે આવી ગયા અને પોલીસની હાજરીમાં જ પથ્થરમારો થયો હતો, જેમાં 4 લોકો ઘાયલ થયા હતા. તો વડોદરામાં બુટલેગરો પણ બેખોફ બન્યા છે, જેનો એક વિડીયો છે જે સામે આવ્યો છે. લગ્નમાં ખુલ્લેઆમ દારૂની બોટલ સાથે નાચ્યો. કિશનવાડીના બુટલેગર વિશાલ કહારનો આ વિડીયો હોવાની વાત સામે આવી રહી છે. કાયદો વ્યવસ્થાના ધજાગરા ઉડાડતો આ વિડીયો છે. વિડીયોમાં આ વાયરલ પણ થઈ રહ્યો છે. પોલીસે આ વિડીયોને લઈ કાર્યવાહી કરી છે. બુટલેગરની અટકાયત કરી લેવામાં આવી છે. આણંદના પીપળી ગામમાં મોડી રાત્રે હોબાળો મચી ગયો. વરઘોડામાં ડીજે વગાડવાની બાબતે ચકમક ઝરી. વરરાજાને માર મારતા વાતાવરણ ડહોળાયું હતું. બોરસદના પીપળી ગામમાં લગ્નના વરઘોડા સમયે હોબાળો મચી ગયો હતો અને ડીજે વગાડવાની બાબતે વાતાવરણ ડહોળાઈ ગયું હતું. વરરાજાને માર મારતા તંગદિલીભરી વાતાવરણ જોવા મળ્યું હતું. ગુજરાતમાં શ્વાન કરડવાની અસંખ્ય ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે હવે શ્વાનની વસ્તીને કંટ્રોલ કરાશે. શ્વાનની વસ્તી પર નિયંત્રણ રાખવા માટે રાજ્ય સરકારે અમલીકરણ અને મોનિટરિંગ માટે ઉચ્ચ કક્ષાની એક કમિટીની રચના કરી, જે એનિમલ બર્થ કંટ્રોલ રૂલ્સ 2023ને લાગુ પડે છે. સ્થાનિક સંસ્થાને પગલાંની છૂટ અપાઈ છે. હાઉસિંગ સચિવના અધ્યક્ષપદે 17 સભ્યોની કમિટી સ્થાનિક સંસ્થાને સાથે રાખી કાર્યક્રમનો અમલ કરાવશે. આ કમિટીના સભ્ય સચિવ તરીકે ગુજરાત સ્ટેટ એનિમલ વેલફેર બોર્ડના ઓફિસ ઇન્ચાર્જ કે જોઈન્ટ ડાયરેક્ટર કક્ષાના અધિકારી રહેશે.
આ કમિટીએ ઓછામાં ઓછા 3 મહિનામાં એક વખત બેઠક કરવાની રહેશે. ગ્રામ્ય વિસ્તારોની અંદર નાના બાળકોને ફાડી નાખવા સુધીના બનાવો બનેલા છે. આવી પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખી અને હાઉસિંગ સેક્રેટરી દ્વારા એક કમિટી બોલાવવામાં આવેલ છે, જેની અંદર 17 સભ્યો દ્વારા એનિમલ પ્રોટેક્શન અને બધાને સાથે રાખી અને નિયમો ઘડવામાં આવ્યા છે. વડોદરામાં ગોત્રી GMERS હોસ્પિટલ તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. તાત્કાલિક સારવાર વિભાગમાં અડધો કલાક સુધી લાઇટ ગુલ રહી. અડધો કલાક સુધી વેન્ટિલેટર પર રહેલા દર્દીઓના જીવ જોખમમાં મુકાઈ ગયા. વહીવટી તંત્રના પાપે દર્દીઓને હેરાન થવાનો વારો આવ્યો હતો. અનેકવાર વીજળી ગુલ થવાની સમસ્યા છતાં તંત્રનું ઉદાસીન વલણ જોવા મળ્યું. પાટણમાં ખાલક્ષાપીર વિસ્તારમાં આવેલ 4-2C સોસાયટીના રહીશોમાં રોષ જોવા મળ્યો. છેલ્લા 2 વર્ષથી રેલવે અંડરપાસ બનાવવાની સ્થાનિકો માગણી કરી રહ્યા હતા. રેલવે વિભાગ તેમજ અન્ય જગ્યાએથી NOC અપાઈ, પરંતુ પાટણ જિલ્લા કલેક્ટર NOC ન આપતા હોવાની લઈ રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો. આ વિસ્તારમાં 7 જેટલી સોસાયટીમાં 5000થી વધુ લોકો વસવાટ કરે છે. 42C ફાટક જો બંધ કરવામાં આવે તો ખેડૂત અને લોકોને 3 કિલોમીટર ફરીને જવું પડે તેમ છે. ત્યાંથી આજરોજ રહીશો દ્વારા એક રેલી કાઢી અને રેલ રોકો સહિત આંદોલનની ચીમકી આપવામાં આવી. અહીંયા અમે 2-2.5 વર્ષથી ને અહીંયા આંદોલન ચાલે છે અને આ માગણી અમે કરી છે, પણ અમારી માગણી કોઈ સ્વીકારતું નથી. એટલે આ માગણી હવે કોઈ નહીં સ્વીકારે તો આ ચૂંટણી આવે છે એમાં અમે ભાજપને કોંગ્રેસમાં કોઈને વોટ આપીશું નહીં. આ બધી પબ્લિક એનો બહિષ્કાર કરશે અને આ હવે માગણી અમારી પૂરી કરો તો સારું છે, ન કે આમાં કોઈ મજા છે નહીં. પણ કેમ કોના દબાણ બસ એ હજી સુધી અમને એની મંજૂરી આપતા નથી. ન છૂટકે અમારે આજે ફરી આ રેલી કાઢવી પડી છે. જો અમારી માગણી આ એક સપ્તાહમાં નહીં સંતોષાય તો અમે લોકો તમામ જે સોસાયટીવાળા છે 7-8 સોસાયટીઓના 5-1000 માણસો એ ચૂંટણી બહિષ્કાર કરીશું. તો છતાં પણ એનું NOC મળતી નથી. હવે આનું કોઈ પણ નિકાલ આવો ને કે આનું અમે આગળ કંઈક વધીને એનું ઉગ્રવાદ કરશું. તો આ ચૂંટણી આવે છે એમાં અમે ભાજપને કોંગ્રેસમાં કોઈને વોટ આપીશું નહીં. આ બધી પબ્લિક એનો બહિષ્કાર કરશે. મોરબીમાં વ્યાજખોરોના ત્રાસથી યુવકે મચ્છુ 3 ડેમમાં ઝંપલાવી આત્મહત્યા કરી લીધી. રવિ ગોધવિયા નામના 39 વર્ષીય પરિણીત યુવકે આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું. 4 વર્ષની દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે. દિનેશ આહિર, રાજુ બોરિયા, લાલાભાઈ સનાડાવાળા અને ભાવેશ ગોધવિયા, સંજય ભરવાડ, જયેશ કાસુંદ્રા, વિકાસ પડસુંબિયા વિરુદ્ધ ગુનો નોંધાયો છે. દિનેશ આહિરે મૃતક પાસેથી 60 લાખના 1.5 કરોડ વસૂલ્યા છતાં પણ ઉઘરાણી કરતો હોવાના આરોપ થયા. રાજુ બોરીચા અને લાલાભાઈ સનાડાવાળાએ પણ પૈસા ચૂકવી દીધા છતાં ઉઘરાણી ચાલુ રાખી ચેક બાઉન્સ કરાવતા હતા. જ્યારે સંજય ભરવાડ, જયેશ કાસુંદ્રા અને વિકાસ પદસુંબિયાએ મૃતક પાસેથી લીધેલ પૈસા પરત નહીં આપ્યા. હાલ પોલીસે ઘટનાને લઈ વધુ તપાસ હાથ ધરી. રાજ્ય સરકાર દ્વારા ટ્યુશન ક્લાસીસ બાબતે જારી કરવામાં આવેલી ગાઈડલાઈનને લઈને અમદાવાદમાં ટ્યુશન સંચાલકોમાં નારાજગી વ્યાપી છે. ટ્યુશન સંચાલકોને રજીસ્ટ્રેશનની ફીમાંથી મુક્તિ આપવામાં આવે તેવી માગણી થઈ રહી છે. નાના ટ્યુશન સંચાલકોને ગાઈડલાઈનના કારણે મુશ્કેલી ભોગવવાનો વારો આવશે તેવી લાગણી વ્યક્ત કરી છે. ગાઈડલાઈનમાં સુધારો કરવાના ક્લાસીસ સંચાલકોએ સૂચનો કર્યા. સૂચનો નહીં સ્વીકારવામાં આવે તો કોર્ટનું શરણું લેવાની ચીમકી સંચાલકોએ આપી છે. રજિસ્ટ્રેશન આ જે ફેડરેશન છે એ પોતે નૈતિક જવાબદારી સમજીને રજિસ્ટ્રેશન લેવા તૈયાર છે, પણ રજિસ્ટ્રેશનની કેટલીક શરતો છે એમાં છૂટછાટ આપો જેથી કોઈ પણ શિક્ષકની સ્વરોજગારી જાય નહીં. આગળ વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે. શું છે ભંગાણ જમનાપુર સેઢાવી વચ્ચે રોડ પર ગેસ લાઇન લીક થતા ઉડ્યા મોટા ફુવારા. સ્થાનિકોએ ONGCના અધિકારીઓને ગેસ લાઇન લીકેજની જાણ કરી.
રાજકોટના જસદણમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો. સહિયર સોસાયટીના બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા. સોનાના દાગીના અને રોકડની ચોરી કરી ફરાર થતા તસ્કરો સીસીટીવીમાં કેદ થતા પોલીસે હાથ ધરી તપાસ. 28 ફેબ્રુઆરીએ પવન સાથે વાદળછાયું વાતાવરણ રહી શકે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી આગાહી. 1 થી 5 માર્ચ દરમિયાન વાતાવરણમાં મોટો ફેરફાર આવી શકે, જેના કારણે રાજ્યમાં કમોસમી વરસાદ થઈ શકે. મધ્ય ગુજરાતમાં 20 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાઈ શકે. 7 થી 12 માર્ચ દરમિયાન હવામાનમાં મોટો ફેરફાર આવી શકે. રાજ્યમાં 15 માર્ચ સુધીમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી આસપાસ જઈ શકે. સાબરકાંઠામાં બટાકાનું વાવેતર કરતા ખેડૂતોની હાલત કફોડી. બટાકામાં સુકારાનો રોગ આવતા ખેડૂતોને ભારે નુકસાનની ભોગવવાનો વારો આવ્યો. બટાકાનું ઉત્પાદન 500 મણથી ઘટીને 250 થી 350 મણ થતા ખેડૂતોને બેવડો માર પડ્યો. વલસાડમાં હાર્ટ એટેકથી વધુ એક યુવકનું મોત થયું. ધરમપુર તાલુકા પંચાયત પ્રમુખના 31 વર્ષીય ભાઈને અચાનક ચક્કર આવી જતા પલંગ પર બેહોશ થઈ ગયો હતો, જે બાદ સારવાર દરમિયાન મોત નીપજ્યું. સાબરકાંઠામાં પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 ને 6 લેન બનાવવાના કામને લઈને લોકોમાં રોષનો માહોલ. 5 વર્ષ બાદ પણ રોડનું કામ પૂરું ન થવાથી વાહન ચાલકોને ભારે હાલાકી. ખરાબ રસ્તાને કારણે વારંવાર સર્જાઈ રહી છે ટ્રાફિક જામની સમસ્યા. નેશનલ હાઈવે 48 પર દિલ્હી રાજસ્થાન જતા પ્રવાસીઓનો ધસારો વધારે હોય છે, ત્યારે આજુબાજુ શાળા, કોલેજ અને હોસ્પિટલ હોવાથી લોકોની સમસ્યામાં વધારો થયો. તો ટોલ ટેક્સ સામે સવલત ન મળતા સ્થાનિકોમાં રોષ છવાયો. છોટાઉદેપુરના અંતરિયાળ વિસ્તારમાં બસ સુવિધાનો અભાવ. એસટીની સુવિધા ઉપલબ્ધ ન હોવાથી શાળાએ જતા વિદ્યાર્થીઓને હાલાકી. બસો ન આવતા 80 ગામના વિદ્યાર્થીઓ પગપાળા જવા મજબૂર. ખેડાના નડિયાદમાં 3 પીઆઈની છૂટા હાથની મારામારીનો વિડીયો વાયરલ થતા એસપીની કાર્યવાહી. 3 પીઆઈને સસ્પેન્ડ કરી ડીવાયએસપી કક્ષાના અધિકારીને તપાસ સોંપવામાં આવી. 17 સેકન્ડના વિડીયોમાં 3 પીઆઈ સહિત અન્ય 2 વ્યક્તિઓ પણ નજરે પડ્યા હતા. ગિરનાર પર્વત પર વેપારીઓની હડતાલ સમેટાઈ. આજથી વેપારીઓએ ફરી શરૂ કરી દુકાનો. હવેથી ટેટ્રા પેકમાં પાણી વેચશે વેપારીઓ. પાણીના વિવાદનો અંત આવતા ગિરનાર પર દુકાનો ફરી શરૂ થઈ. પાટણના સંતલપુરમાં અગરિયાઓનું ઉપવાસ આંદોલન. રણમાં જવા પર પ્રતિબંધને લઈને અગરિયાઓ છેલ્લા 4 દિવસથી આમરણાંત ઉપવાસ પર ઉતર્યા. રણમાં 10 એકર વિસ્તારમાં મીઠું પકવવાની મંજૂરીની માંગ કરાઈ. પાટણમાં રેલવે અંડરપાસ ન બનતા લોકો રેલી કાઢી કર્યું વિરોધ પ્રદર્શન. 42C સોસાયટીના રહીશોએ આંદોલનની ઉચ્ચારી ચીમકી. છેલ્લા 2 વર્ષથી રેલવે અંડરપાસ બનાવવાની સ્થાનિકોની છે માંગ. સુરતમાં એડવોકેટ મેહુલ બોગરાનો વધુ એક વિડીયો વાયરલ. નંબર પ્લેટ વિનાની ગાડી સામે ઉઠાવ્યો હતો વાંધો. લાઈવ વિડીયો દરમિયાન ઝપાઝપીના દ્રશ્યો સામે આવ્યા. પોલીસ કર્મચારી અસભ્ય વર્તન કરતા વિડીયો વાયરલ. રાજકોટમાં પીએમ જય યોજનામાં ચાલતા કૌભાંડોને લઈને મનસુખ માંડવિયાએ આપ્યું નિવેદન. કહ્યું બોગસ બિલ બનાવતા લોકો સામે સરકારનું કડક વલણ. આવા લોકો સામે સરકાર કરી રહી છે કડક કાર્યવાહી. શ્વાનના આતંકથી હવે લોકોને મળશે છુટકારો. શ્વાનની વસ્તી પર નિયંત્રણ રાખવા રાજ્ય સરકારે ઉચ્ચ કક્ષાની કમિટીની રચના કરી. 17 સભ્યોની કમિટી સ્થાનિક સંસ્થાને સાથે રાખીને કાર્યક્રમનો અમલ કરાવશે. ચીખલી નજીક કાર અને આઈસર ટેમ્પો વચ્ચે અકસ્માતમાં એક યુવકનું મોત. મુંબઈથી અમદાવાદ જતી કાર રસ્તો કૂદી આઈસર સાથે ટકરાઈ. ગાડીમાં સવાર 2માંથી એક વ્યક્તિનું મોત. વડોદરાના માંડવીમાં જર્જરિત મકાન ધરાશાયી થયું. મકાન પાસે પાર્ક કરેલી કાર પર મકાનનો ભાગ પડતા કારનો કચરખાંડ પડ્યો હતો. ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળ પર પહોંચી કામગીરી હાથ ધરી હતી. ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નહીં. નવસારીના ખેરગામમાં રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો. એક જ દિવસમાં 5 વર્ષના બાળકથી લઈ 73 વર્ષના વૃદ્ધ સહિત 6 લોકોને બચકા ભર્યા હતા. અવારનવાર શ્વાનના હુમલાને લઈ લોકો તંત્ર સામે રોષ ઠાલવી રહ્યા છે. ભરૂચમાં ત્રિપાંખ્યા પ્રેમ પ્રકરણમાં 2ની હત્યા થઈ. અંકલેશ્વરના સારંગપુર ગામમાં બન્યો બનાવ. જૂના પ્રેમી સાથે પ્રેમિકાને જોઈ જતા નવા પ્રેમીએ બંનેની હત્યા કરી. બનાવ બાદ પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી. સુરેન્દ્રનગરના વઢવાણમાં રહેતી સગીરા સાથે ફુવાએ આચર્યું દુષ્કૃત્ય. ફુવા સહિત 5 શખ્સોએ દુષ્કર્મ આચરણની ફરિયાદ નોંધાઈ. સગીરાને 6 માસનો ગર્ભ રહી જતા નરાધમ ફુવાનો ભાંડો ફૂટ્યો. જાનથી મારી નાખવાની ધમકી આપીને ફુવા કરતા હતા સગીરા.